શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ. આપની આ ધર્મ કરમ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું મા મહિનાની સુદ એકાદશી કે જેનું નામ છે જયા એકાદશી, તેની વ્રત કથાની. મિત્રો, મા મહિનાની શુક્લ એકાદશી એનું નામ જયા એકાદશી છે. જયા એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન માધવ છે. ભગવાન માધવનું પૂજન તેમની નિત્ય નામની પત્નીની સાથે કરવું જોઈએ. બોરડીના ફૂલ આદિ વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવું, નૈવેદ્યમાં માંડા આપવા, અર્ઘ્યમાં બીજોરાનું ફળ ધરાવવું અને આ દિવસે તલથી ભરેલું માટીનું પાત્ર દાનમાં આપવું. આવી રીતે આ જયા એકાદશીનું વ્રત જાગરણની સાથે કરેલું હોય તો ભૂત પિશાચની યોનિમાંથી મુક્ત થઈ અને સ્વર્ગલોકમાં નિવાસ થાય છે. મિત્રો, આ હતું જયા એકાદશીનું મહાત્મ્ય. હવે આપણે જોઈએ ક્યારે છે જયા એકાદશી. મિત્રો, જયા એકાદશી શરૂ થાય છે તારીખ 28 જાન્યુઆરી બુધવારે સાંજે 4:38 અને પૂર્ણ થાય છે 29 જાન્યુઆરી ગુરુવાર બપોરે 1:57. તો આ રીતે જયા એકાદશીનો સમયગાળો છે. મિત્રો, હવે આપણે જોઈએ જયા એકાદશીની વ્રત કથા. જયા એકાદશીની પવિત્ર કથા. ભીષ્મ પિતામહ કહે છે, હે યુધિષ્ઠિર, સ્વર્ગલોકનું રાજ્ય કરતો સ્વર્ગનો રાજા દેવેન્દ્ર ઇન્દ્ર એક સમયે સુંદર અનંત જાતના પુષ્પોથી સુશોભિત એવા નંદનવનમાં અત્યંત દેવો અને અપ્સરાઓની સાથે ફરવા નીકળ્યો. ત્યાં સુંદર વનમાં તેણે નૃત્યોત્સવનું આયોજન કર્યું અને પોતે પણ સુંદર સિંહાસન પર વિરાજમાન થયો અને આગળ દેવો, દેવાંગનાઓ, ગંધર્વો ગાયનની સાથે નૃત્ય કરી અને ઇન્દ્રને રાજી કરતા હતા. તેમાં એક પુષ્પવતી ગંધર્વી અને માલ્યવાન નામનો ગંધર્વ એ બંને પણ નૃત્ય કરી રહ્યા હતા. તો આ પુષ્પવતી નામની ગંધર્વી અને માલ્યવાન નામનો જે ગંધર્વ હતો તે બંને નૃત્ય કરતાં કરતાં એકબીજાનું સુંદર રૂપ જોઈને પરસ્પર મોહિત થયા અને તે બંને ઇન્દ્રની આગળ નૃત્ય કરવા લાગ્યા. પણ નૃત્યની સાથે ગાયન કરતાં કરતાં એકબીજામાં મોહિત હોવાથી પરસ્પર એકબીજાની સામે વારંવાર જોતા હતા. તે એકબીજાના મોહમાં એટલા લીન થઈ ગયા કે તેમને તાલનું અને સૂરનું ભાન રહ્યું નહીં. આ જોઈને ઇન્દ્રએ કહ્યું કે તમે મારું અપમાન કરેલું છે. તમે એકબીજામાં એટલા ઓતપ્રોત છો કે તમે મારી સામે પણ જોતા નથી અને પોતપોતાનામાં જ કામાસક્ત છો. માટે હે ગંધર્વ અને ગંધર્વી, તમને હું શાપ આપું છું કે તમે બંને પૃથ્વી ઉપર પિચાસપણાને પામો અને પતિ પત્ની થઈને મહાદુઃખ ભોગવો. આવી રીતે ઇન્દ્રએ શાપ આપ્યો એટલે તે બંને જણા પૃથ્વી ઉપર પડ્યા અને પિશાચની યોનિને પામ્યા. અત્યંત ભયંકર જંગલમાં નિવાસ કરતા હતા અને તેમને ખાવા કે પીવા માટે કાંઈ મળતું ન હતું. ઓઢવા કે પહેરવા માટે પણ કંઈ ન હતું અને આમ તેમને અપાર દુઃખ ભોગવવું પડતું હતું. એવામાં એક સમયે મા મહિનો આવ્યો અને મા મહિનાની અતિશય ઠંડી આપણે જાણીએ છીએ. બંને વિચાર કરવા લાગ્યા કે એવું તો આપણે કયું પાપ કર્યું હશે કે જેથી આપણે આટલું બધું કષ્ટ ભોગવવું પડે છે. આવું વિચારતા વિચારતા તેઓ એક પીપળાની નીચે ભૂખ્યા અને તરસ્યા પડી રહ્યા હતા. એવામાં એ દશમની રાત હતી. આખી રાત ભૂખ અને તરસને કારણે નિંદ્રા તો તેમને આવી જ નહીં અને બીજે દિવસે 11ના દિવસે શરીરમાં કાંઈ જ શક્તિ નહીં હોવાથી તે બંને
પતિ પત્ની એમને એમ પડી રહ્યા. એ દિવસ એકાદશીનો હતો. રાત્રે પણ એમને એમ પડી રહ્યા હતા અને એ દિવસે પણ તેમને નિંદ્રા આવી નહીં. અને આમને આમ પડી રહેવાને કારણે બીજો દિવસ થયો બારસનો, અને તે દિવસે તે બંને અતિ અશક્ત થયેલા હોવાથી ભગવાનને વારંવાર યાદ કરવા લાગ્યા અને આરદા કરવા લાગ્યા. તો એવામાં તરત જ દેવોના વિમાન આવ્યા અને તેને જોતાં જ તે બંને પિશાચના દેહ છૂટી ગયા અને તેમના એ દિવ્ય દેહ અનંત આભૂષણો વસ્ત્રોથી સુશોભિત થઈ ગયા અને તેઓ તેમના દિવ્ય દેહો વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. તેને જોઈને ઇન્દ્ર પણ ઊભો થઈ ગયો અને તેને નમસ્કાર કર્યા અને તેણે પૂછ્યું કે તમને બંનેને મેં શ્રાપ આપ્યો હતો, તો તમે આ પિશાચની યોનિમાંથી મુક્ત થઈને અહીં પરત આવ્યા છો, તો તમે બંને એવું કયું મોટું પુણ્ય કાર્ય કર્યું છે તો તમને ફરીને સ્વર્ગમાં આવવાનો મોકો મળ્યો? આ સાંભળતા તે બંને પતિ પત્નીએ કહ્યું કે અમારાથી અજાણતા જ મહા મહિનાની શુક્લ એકાદશી કે જે જયા એકાદશી છે તેનું વ્રત થયું છે. અમારી પાસે કંઈ ખાવા પીવાનું ન હતું, તેથી ઉપવાસ થયો છે અને ભૂખ્યા પેટે ઊંઘ ન આવતી હોવાથી જાગરણ થયું છે અને અતિ પીડાને કારણે પ્રભુનું સ્મરણ કરતા હોવાથી અમારું પૂર્ણ રીતે એ જયા એકાદશીનું વ્રત થયું છે. અને ભગવાનના સ્મરણ અને એકાદશીના વ્રતને કારણે અમે આ પુણ્ય ફળના ભાગી થયા છીએ. આ સાંભળીને ઇન્દ્ર અતિ પ્રસન્ન થયો અને તેણે કહ્યું કે સ્વર્ગના અપાર સુખો તમે ભોગવો, કારણ કે તમોએ એવું મોટું વ્રત અને સ્મરણ કરેલું છે, માટે હવે તમારા પુણ્યનો તો પાર જ આવે એમ નથી. તમે મને તેમજ સર્વે દેવોને વંદનીય છો. એમ કહીને ઇન્દ્રએ ફરી વખત નમસ્કાર કર્યા. તો બહેનો અને ભાઈઓ, કેટલો બધો આ જયા એકાદશીના વ્રતનો પ્રભાવ છે. તે બંને પિશાચોએ સાવ અજાણતા જ એકાદશીનું વ્રત કર્યું હતું, તો પણ તે આવું સુખ પામ્યા હતા. તો પછી જે જાણીને શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક ભગવાનના પૂજન, ઉદ્યાપન અને જાગરણની સાથે જે વ્રત કરે તેને તો કેવું અનુપમ ફળ મળતું હશે, તેનું પુણ્ય કેટલું વધતું હશે. તે તો અવશ્ય ભગવાનના દિવ્યધામને જ પામતો હશે. તો બહેનો અને ભાઈઓ, ચાલો આપણે પણ આ જયા એકાદશીનું વ્રત કરીએ, જાગરણ કરીએ, પ્રભુ સ્મરણ કરીએ અને કથાનું શ્રવણ કરીએ. મિત્રો, આશા રાખું છું આપ સૌને મારી આ વાત ગમી હશે. ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક કરજો, તમારા ઘર પરિવારને મિત્રોમાં શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ફરીને મળીશું આપણે કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જયા એકાદશીના જય શ્રી કૃષ્ણ.